ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી રેલવે તંત્ર સાથે જોડાયેલા વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તેમાં આણંદ ખાતે આણંદ ગોધરા રેલવેની ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે આણંદ રેલવે સ્ટેશન એક ગ્રેડનો દરજ્જો ધરાવતું હોવાથી આધુનિકીકરણની સુવિધા સાથે નવું રેલવે સ્ટેશન બનાવવા માટેની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આણંદ રેલવે સ્ટેશન ખાતે આણંદ ગોધરા રેલવે લાઇનના લોકાર્પણ અને રેલવે સ્ટેશનના આધુનિકીકરણના ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના હસ્તે ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજ રોજ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે 85,000 કરોડથી વધુ રેલવેના લગતા નવીનીકરણ, રેલવેનું આધુનિકરણના પ્રોજેક્ટનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગ છે. આજે આણંદથી ઓડ ડબલ લાઇન રેલવેનું છે એનું પણ લોકાર્પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તક થઈ રહ્યું છે. ત્યારે આણંદના હરેક પ્રોજેક્ટ માટે જ્યારે હર હંમેશ ચિંતા કરતા હોય આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ત્યારે એમનો દિલથી આભાર પણ માનું છું. અને જે રીતે આવતા વર્ષોમાં આણંદ રેલવે સ્ટેશનને પણ નવીનીકરણ કરવા માટે પ્રોજેક્ટ એમને હાથમાં લીધો છે અને એને પાસ પણ કરી દીધો. અને ખૂબ મોટું બજેટ નવીનીકરણ રેલવે સ્ટેશન જ્યારે બનવા જઈ રહ્યું છે, ત્યારે આપણા રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો પણ હું દિલથી આભાર માનું છું, પ્રધાનમંત્રીજીનો પણ દિલથી આભાર માનું છું. અને જે રીતે ભારત દેશનો વિકાસ થઈ રહ્યો છે અને 10 વર્ષમાં જે વિકાસના પંથ પર ભારત દેશને જોડ્યો છે, વિકસિત ભારત બનવા જ્યારે 2047માં થઈ રહ્યો છે. અને મોદીજી કી ગેરંટી અત્યાર સુધી મોદી સાહેબ જેટલા પણ વચનો ભારત દેશના દેશવાસીઓને આપ્યા છે, બધા જ વચનો એમને પૂર્ણ કર્યા છે. CAA પણ ગઈકાલે આપણે જોયું છે કે એનું પણ નોટિફિકેશન બહાર પાડી અને CAA પણ લાગુ કર્યું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ દિલથી આભાર માનું છું.